નમસ્કાર મિત્રો, ધોરણ 9 ગણિતના ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિના બીજા વિડિયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવા જઈ રહ્યા છે સ્વાધ્યાય 1.1। આની આગળ આપણે પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓની ચર્ચા કરી છે। જો એ વિડિયો તમે ના જોયો હોય તો પહેલા એ વિડિયોને જુઓ, સમજો અને ત્યાર પછી આમાં સમજવાની ઘણી મજા આવશે। લેટ્સ સ્ટાર્ટ। દાખલો પહેલો, એમાં આપણને પૂછ્યું છે શું શૂન્ય એક સમય સંખ્યા છે? તમે શું કહી શકો? જો આપણે આગળનો વિડિયો તમે જોયો હોય તો તમને મેં સમજાવ્યું હતું કે શૂન્યને આપણે સમય સંખ્યા કહી શકીએ। કેમ કહી શકીએ? કારણ કે શૂન્ય જે છે તે પૂર્ણ પણ છે અને પૂર્ણાંક પણ છે અને દરેક પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થઈ જાય છે। એટલે શું શૂન્ય એક સમય સંખ્યા છે? તો આપણે સરળતાથી જવાબ આપી શકીએ હા, તે સમય સંખ્યા છે। શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકશો? હા ભાઈ, આપણે લખી શકીએ। કેવી રીતે લખી શકીએ? તો ઉપર શૂન્ય મૂકીએ, એના છેદમાં આપણે 1 લખી દઈએ। તો જો આ p છે તે પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક છે, યાદ કરો પૂર્ણાંકમાં એનો સમાવેશ થાય, અને q છે તે શૂન્યેતર પૂર્ણાંક, આપણે 0 ના છેદમાં 1 લખી દીધું। આવી રીતે તમે 0 ના છેદમાં 5 લખી શકો, 0 ના છેદમાં 11 લખી શકો, 0 ના છેદમાં 13 લખી શકો। આવો તો અનંત રીતે આપણે શૂન્યને p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકીએ। તો આપણો પહેલો સવાલ સરસ મજાનો હતો, શું શૂન્ય એક સમય સંખ્યા છે? તો હા। શું તેને p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય? તો હા, અનેક રીતે લખી શકાય। દાખલો છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ લખો। હવે મિત્રો, આપણને પહેલા એવો પ્રશ્ન થાય કે 3 અને 4 વચ્ચે સંખ્યાઓ કેટલી હોય, એ પણ પાછી સમય? તો મિત્રો, આનો ખૂબ જ સરસ જવાબ છે, 3 અને 4 વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોય। કેટલી? અસંખ્ય। હવે એમાંથી આપણે માત્ર ને માત્ર 6 સમય સંખ્યાઓ લખવાની છે। હવે આની ઘણી બધી રીતો હોઈ શકે સમય સંખ્યાઓ લખવાની, પણ અત્યારે આપણે સરેરાશની રીતને અનુસરીશું। તો એમાં કેવી રીતે કરવાનું હોય છે તે બરાબર ધ્યાનથી જોજો। 3 અને 4 નો આપણે સરવાળો કરી દેવાનો, 3 + 4 ડિવાઇડેડ બાય 2, એને 2 વડે ભાગી નાખવાનો। તો તમે અહીંયા જોઈ શકો છો 3 + 4 કરો, જવાબ કેટલો આવે? 7 અને એના છેદમાં 2। તો આપણને પહેલી સમય સંખ્યા મળી ગઈ છે જે 3 અને 4 ની વચ્ચે છે। આને તમે કેવી રીતે આપણે સમજી શકીએ? તો ધારી લો કે સાહેબ અહીંયા 3 છે અને અહીંયા 4 છે। હવે તમે એ બંનેનું અડધું કર્યું, 2 વડે ભાગવું ગણિતમાં એનો મતલબ શું? અડધું કરું। તો હું અડધું કરું તો 7 ના છેદમાં 2 હું અહીંયા પહોંચ્યો। તો છે તો આ બેની વચ્ચે જ ને। હવે આપણે શું કરવાનું છે? તો કે 3 અને 4 વચ્ચેની સાહેબ સમય સંખ્યાઓ શોધવાની છે। તો 3 અને 4 વચ્ચે આપણે આને શોધી લીધી અડધું કરીને। ચાલો આપણે એક કામ કરીએ, આ સંખ્યા અને આ સંખ્યાને સરવાળો કરીને 2 વડે ભાગીએ તો આપણે વચ્ચે પહોંચશું કે નહીં પહોંચીએ? પહોંચી શકાય। તો ચાલો સરસ, આપણે બીજી રીતે બીજી એક સંખ્યાઓ લઈએ, 3 લઈએ અને પાછો આની સાથે આ 7 ના છેદમાં 2 લઈ લીધા અને આખાના છેદમાં 2। હવે અહીંયા બરાબર ધ્યાન આપજો, તમે 7મા ધોરણમાં, 6થા ધોરણમાં ભણી ગયા છો પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાના સરવાળા કેવી રીતે થાય। તો તમને ખબર હોય કે આના છેદમાં આપણે 1 લખી શકીએ। હવે આનો સરવાળો કરવાનો છે, પછી આને 2 વડે આપણે ભાગાકાર કરવાનો છે। તો કઈ રીતે કરાય? તો પહેલા હું શું કરું, આ છેદની સંખ્યાને હમણાં છંછેડવી નથી, નીચે મૂકી દઈએ 2। હવે ઉપર શું કરવાનું છે? તો આ 7 ના છેદમાં 2 છે, 3 ના છેદમાં 1 છે, તો 2 અને 1 નો આપણે લસા કાઢીએ। હવે લસા તો ખબર છે તમને બધાને? ચાલો, તો 2 અને 1 નો લસા શું થાય? 2 એકા 2। તો પછી સાહેબ આપણે એવું ભણ્યા હતા કે આ એકડો છે એમાં આપણે લસા 2 લાવવા માટે 2 વડે ગુણવું પડે અને આ 2 માં લસા 2 લાવવા માટે 1 વડે ગુણવું પડે। હવે એને ઉપર ગુણીએ તો 3 દુ 6 વત્તા 7 એકા 7, આવી રીતે કંઈક લખી શકાય। આપણે આને એમ પણ સમજી શકીએ કે 2 એકા 2 થયું છે તો 2 તાલી 6 અને 7 એકા 7, એમ પણ સમજી શકાય। હવે આગળ જઈએ, આગળના સ્ટેપમાં શું થશે? તો કે છેદમાં 2 છે જ, ઉપર 7 ને 6 13 અને 13 ના છેદમાં
2. હવે આપણે ગણિતના નિયમોને બરાબર અહીંયા સમજવાના છે કે ઉપરવાળાનો છેદ છે એ ક્યાં જવો જોઈએ? નીચે જવો જોઈએ. તો આપણે એને આવી રીતે કરશું 13/2 ગુણ્યા 2 બરાબર 13/2 દો 4. તો આપણને બીજી એક સંખ્યા મળી ગઈ છે જે આ બેની વચ્ચે છે, એને કહેવાય 13/4. ઓકે, તો આ રીતે આપણે બે સમય સંખ્યાઓ શોધી લીધી છે. હવે તમને આઈડિયા આવી ગયો છે કે મારે હજુ 3 અને 4 વચ્ચે શોધવાની છે, તો હું શું કરી શકું? તો ચાલો આપણે એક કામ કરીએ, આ એક સંખ્યા લઈ લઈએ અને આ સંખ્યા લઈ લઈએ અને એનું અડધું કરીએ તો આપણે ક્યાંક ને ક્યાંક વચ્ચે પહોંચીશું. તો ચાલો ફરીથી આપણે કઈ સંખ્યા લેવાનું નક્કી કર્યું છે આ વખતે? 7/2. તો હું લઈ લઉં છું 7/2 વત્તા, ચાલો બીજી કઈ સંખ્યા લેવાનું નક્કી કર્યું છે આપણે? 4. તો અહીંયા લઈ લઉં છું 4 અને આખાના છેદમાં 2. હવે શું કરવાનું? તો ફરીથી આના છેદમાં કેટલા છે? 1 છે. ચલો તો ફટાફટ ગણતરી કરીએ. ચલો છેદમાં 2 એવા ને એવા. ચલો 2 અને 1 છે, લસાઅ કેટલો નીકળશે? ફટાફટ. તો આપણે કહીશું સાહેબ 2 એકા 2. અહીંયા 2 છે તો એને કેટલા વડે ગુણું તો 2 આવે? 1 વડે. તો 1 ને ઉપર ગુણીએ તો 7 એકા 7. ચાલો આ 1 છે, 1 ને કેટલા વડે ગુણીએ 2 આવે? તો સાહેબ 2 વડે. ઓકે, તો 2 ને ઉપર ગુણીએ 2 ચોક 8. ચાલો હવે સેમ પેલી પ્રોસેસ 7 ને 8 15 ને આ છે તે 2 નીચે જાય 2 ગુણ્યા 2 તો હિસાબ મળ્યો 15/4. તો આ આપણને મળી ગઈ છે હજુ એક સંખ્યા જે આ બેની વચ્ચે છે 15/4. ઓકે, હવે આપણે શું કરી શકીએ? તો સાહેબ આની અને આની વચ્ચે આ શોધીએ, આ બેની વચ્ચે આને લાગ્યા, આ બેની વચ્ચે આને લાગ્યા. તો હજુ એક કામ કરીએ સાહેબ, આને અને આને લઈ લઈએ તો એની વચ્ચે મળશે કે નહીં મળે? મળે સાહેબ, કેમ ના મળે? ચાલો તો ફરીથી 6 સમય સંખ્યા શોધવાની છે. તો 3 + 13/4 આખાના છેદમાં 2. ફરીથી એકવાર આપણે કામ કરવા જઈએ. 3/1 મૂકી દીધા. ચાલો હવે તો તમને બરાબર મગજમાં પાકું થયું હશે. ચાલો બુદ્ધિ દોડાવીએ. છેદમાં 2 લખી દીધા. ઓકે, 4 અને 1 લસાઅ કેટલો નીકળશે? તો સાહેબ 4 એકા 4. 1 ને કેટલા વડે ગુણું તો 4 આવે? 4 વડે. 4 ને ઉપર ગુણે 4 તાલે 12 વત્તા 4 ને કેટલા વડે ગુણે 4 આવે? તો કે 1 વડે. ચાલો 1 ને ઉપર ગુણે 13 એકા 13. ચાલો 13 ને 12 25. પછી આ ઉપર વાળાનો છેદ ક્યાં જાય? નીચે. તો કે 4 ગુણ્યા 2. ચાલો 25/4 દો 8. તો આપણને ચોથી સમય સંખ્યા મળી ગઈ છે 1 2 3 ને 4. હવે તમે આનું સોલ્યુશન કઈ રીતે કરશો? તો સાહેબ એક કામ કરો, આની અને આની વચ્ચેની શોધી લો એટલે આપણું કામ થઈ જાય. તો લેટ્સ સ્ટાર્ટ. ચાલો એ શોધીએ. ચલો તો ફરીથી એકવાર 7/2 વત્તા 15/4 અને પાછા આખાના છેદમાં 2. હવે જો આ વખતે પાછો પેલામાં દરેક વખતે આપણે જો એક પૂર્ણાંક હતો બીજો અપૂર્ણાંક હતો, પણ આ વખતે બંને અપૂર્ણાંક છે, પણ આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચાલો આખાના છેદમાં 2 મૂકી દીધા. ઓકે, હવે 2 અને 4 નો લસાઅ શું આવે? ચાલો 2 એકા 2 2 દો 4 4 એકા 4. તો સાહેબ આ બંનેના ઘડિયામાં નાનામાં નાની લઘુત્તમ સામાન્ય અવયવી લસાઅ 4 આવે છે. નાના ધોરણમાં આપણે ભણ્યા છે. તો લસાઅ આવ્યો 4. ચાલો હવે 2 ને કેટલા વડે ગુણો તો 4 આવે? તો કે સાહેબ 2 વડે. ચાલો 2 ને ઉપર ગુણીએ તો 7 દો 14. આ 2 ને નથી ગુણ્યા, ધ્યાન રાખજો. અહીંયા 2 આવે છે, 2 દો 4 કરવા માટે એ 2 ને આપણે ઉપર ગુણીએ છે. ચાલો 4 ને કેટલા વડે તો 4 આવે? 1 વડે. તો 1 ને ઉપર ગુણીએ છે 15 એકા 15. આપણે પરીક્ષામાં કે ગણતા હોય ત્યારે આ દર્શાવવાની જરૂર નથી. ચાલો હવે નેક્સ્ટ શું કરવાનું છે? તો કે સિમ્પલ છે. 15 અને 14 નો સરવાળો કરી દો. 5 ને 4 9 1 ને 1 2 29 થઈ ગયું. ચાલો 4 ક્યાં જશે? નીચે. તો 4 ગુણ્યા 2 થઈ ગયું. તો આપણને મળી ગયું 29/4 દો 8. ક્યાં પહોંચ્યા આપણે? તો કે આ બેની વચ્ચે 29/8. કેટલી સંખ્યાઓ થઈ અત્યાર સુધી?
તમે ગણી હશે બધાએ. ચાલો હવે નેક્સ્ટ એક સંખ્યા શોધી લઈએ આ બેની વચ્ચે. તો કેવી રીતે શોધાશે? તો આપણે કરીએ 15/4 વત્તા 4/1 આખાના છેદમાં 2. હવે આમાં કોઈ એવો નિયમ નથી કે તમે આ બેની વચ્ચે પહેલા શોધો કે આ બેની વચ્ચે પહેલા શોધો. આપણે આપણી રીતે મૂકી શકીએ, પણ તમે અહીંયા સમજી ગયા છો કે 3 અને 4 ની વચ્ચે જ આપણે ફરીએ છીએ. ચાલો હવે 15/4 વત્તા 4/1 આખાના છેદમાં 2. તો શું કરશું? ચાલો છેદમાં 2 છે તો એવા ને એવા રહ્યા. 4 અને 1 નો લસા શું નીકળશે? તો કે સાહેબ 4 નીકળે. ચાલો 4 ને કેટલા વડે ગુણો? 1 વડે. તો 15 એકા 15. ચાલો 1 ને કેટલા વડે ગુણો તો 4 આવે? તો કે સાહેબ 4 વડે. ચાલો 4 ચોક 16. હવે આગળ જઈએ. 16 ને 15, 15 તો 30 ને 1 31. 31/4 ગુણ્યા 2 થશે. તો 31/8. આ રીતે આપણને માંગેલી હોય તેટલી સંખ્યાઓ આપણે શોધી શકીએ. અત્યારે આપણને 6 કીધું છે, પણ આ બે વચ્ચે અનંત સમય સંખ્યાઓ હોઈ શકે. ચલો દાખલા નંબર 3 અને 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. હવે હમણાં આપણે શીખી ગયા છે તે રીતે આપણે શું કરશું? 3/5 અને 4/5 નો સરવાળો કરીને અડધું કરવાનું છે. તો 3/5 વત્તા 4/5 અને આખાના છેદમાં 2. ચાલો હવે સાહેબ આ તો ઉપર તો છેદ સરખા છે, તો કઈ વાંધો નહીં, આપણે નીચે 2 મૂકી દઈએ. આ તો બહુ સરળ છે. 5 અને 5 નો લસા કેટલો નીકળે મિત્રો? 5 જ નીકળે. તો 5 ને 1 વડે ગુણો તો 5 આવે ને, અહીંયા પણ 5 ને 1 વડે ગુણો તો 5 આવે. તો 1 ને ઉપર સાથે 3 સાથે ગુણીએ તો 3 એકા 3 અને અહીંયા 4 એકા 4. તો પછી હિસાબ કેવો થયો? 4 ને 3 7 અને નીચે આ છેદ યાદ કરો ક્યાં જાય? નીચે. તો 5 ગુણ્યા 2 તો 7/10. આપણને આ બંનેની વચ્ચેની પહેલી સંખ્યા મળી ગઈ છે 7/10. 3/5 4/5 અને વચ્ચે મળીનું છે 7/10. જો આ ખાલી આપણે સમજ માટે કરીએ છીએ અને પરીક્ષામાં દર્શાવવાની કોઈ જરૂર નથી. હવે શું કરશું? તો આની અને આની વચ્ચે સાહેબ આવી જઈએ. ચાલો તો આપણે એ બે સંખ્યાને લઈએ. 3/5 વત્તા 7/10 અને આખાના છેદમાં 2. ચાલો હવે કેવી રીતે ગણતરી થાય? તો ચાલો આ છેદમાં મૂકી દીધા 2. ઓકે. 5 અને 10 તો લસા કેટલો નીકળે? 5 2 10. તો સાહેબ 10 જ નીકળવાનો છે. તો આપણે છેદમાં મૂકી દઈએ 10. હવે 5 ને કેટલા વડે ગુણ તો 10 આવે? તો કે 2 વડે. ચાલો એ 2 ને ઉપર ગુણીએ 2 તાલી 6. 10 ને કેટલા વડે ગુણીએ તો 10 આવે? તો કે સાહેબ 1 વડે. ચાલો 1 ને ઉપર ગુણીએ 7 એકા 7. તો હિસાબ થયો છે 7 ને 6 13 અને આ 10 ક્યાં જશે? નીચે. તો કે 10 ગુણ્યા 2. તો હવે થયું 13/10 20. કોની વચ્ચે આવ્યા ભાઈ? તો કે આ બંનેની વચ્ચે આપણે 13/20 પહોંચી ગયા છે. ચાલો એક કામ કરીએ, પેલા બેની વચ્ચે જઈ આવીએ. તો શું કરીશું એની માટે? 7/10 વત્તા 4/5 આખાના છેદમાં 2. ચાલો છેદમાં 2 એવા એવા એને આપણે છેડતા નથી. 10 અને 5 છે તો ચાલો આપણે લસા નીકળશે 5 દુ 10 એટલે આપણે 10 મૂકી દીધા. 10 ને 1 વડે ગુણીએ, 1 ને ઉપર ગુણીએ 7 એકા 7. ચાલો પછી અહીંયા 5 ને 2 વડે ગુણીએ, 5 દુ 10 થાય એટલે 2 ને આપણે ઉપર ગુણીએ 2 ચોક 8. તો હિસાબ થયો છે 8 ને 7 15/10 ગુણ્યા 2. તો આપણે 15/10 મૂકી દઈએ 10 દુ 20. તો આપણે પહોંચી ગયા છે આ બેની વચ્ચે. હવે જો 5 સંખ્યાઓ શોધવાની છે. ગણિત એને જ આવડે જે પોતે પ્રયત્ન કરે. હવે તમે આ બેની વચ્ચે, આ બેની વચ્ચે, આ બેની વચ્ચે, આ બેની વચ્ચે કરીને અનંત શોધી શકો. એમાંથી બાકીની બે તમે શોધજો. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન પર આગળ વધીએ.
ચલો પ્રશ્ન 4 જોઈ લઈએ. એમાં કીધું છે વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જણાવો. હવે આ વિધાનો જે છે એને સત્ય છે કે અસત્ય એ જણાવવા માટે આપણે આગળના લેક્ચરમાં જે ચર્ચાઓ કરી, પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી ચાલુ થાય અને અનંત સુધી, પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂ થઈને અનંત સુધી, પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય, અને સમય સંખ્યા એટલે p ના છેદમાં q સ્વરૂપની સંખ્યાઓ જ્યાં p belongs to z. હવે આ શબ્દ સંજ્ઞા છે belongs to, p belongs to z મતલબ p પૂર્ણાંક છે અને q પણ પૂર્ણાંક છે, પરંતુ q does not equal to 0 એટલે કે 0 સિવાયનો પૂર્ણાંક છે, એવી કઈ વાત છે. ચાલો હવે આને સમજીએ. શું કીધું છે? દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ચાલો આપણે આમાં જોઈએ. દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી ચાલુ કરીને અનંત સુધી. શું આ બધી જ સંખ્યાઓ આમાં આવી જાય છે? હા સાહેબ, 1 થી લઈને અનંત સુધી પૂર્ણમાં સમાવેશ થઈ જાય છે. તો આ વિધાન એમ જ ખબર પડી જાય છે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણમાં સમાવેશ થઈ ગયો છે. તો આપણે લખી શકીએ કે હા, આ વિધાન સત્ય છે. સત્ય છે એનું કારણ શું છે? કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ કરીને અનંત સુધી બધાનો સમાવેશ પૂર્ણમાં થઈ જાય છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. જો ધ્યાનથી વાંચો, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. ચાલો પૂર્ણાંક એટલે તેમાં સાહેબ શૂન્ય પૂર્ણાંક છે, ધન પૂર્ણાંક છે અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંક છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તમે જો થોડી બુદ્ધિ દોડાવો તમે જવાબ આપી શકશો. હા બરાબર છે. શું કીધું? દરેક પૂર્ણાંક એ પૂર્ણ છે. સાહેબ દરેક પૂર્ણાંક ક્યાંથી પૂર્ણ હોય? શૂન્ય છે એ પૂર્ણ છે, ધન પૂર્ણાંક છે એ બધા પૂર્ણ છે, પણ આ ઋણ પૂર્ણાંકોનું શું? એ ઋણ પૂર્ણાંકો તો પૂર્ણમાં આવતા નથી. એટલે આ વિધાન અસત્ય છે. આવું ના કહેવાય. આ વિધાન અસત્ય છે. કેમ અસત્ય છે? કારણ કે ઋણ પૂર્ણાંકો -1 -2 -3 એનો સમાવેશ પૂર્ણમાં થતો નથી. ઓકે. પછી નેક્સ્ટ છે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ચાલો દરેક સમય સંખ્યા એટલે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય. હવે સમય સંખ્યાને હું એક જ લખું, આમ 2 ના છેદમાં 3. ચલો 2 ના છેદમાં 3 લખ્યું તો એ સમય છે. ઓકે. હવે શું એ સમય છે એનો સમાવેશ પૂર્ણમાં થાય છે? શું આ 2 ના છેદમાં 3 એ પૂર્ણમાં હોય? ના હોય મિત્રો. એટલે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન કેવું છે ભાઈ? અસત્ય છે. એવું ના લખી શકાય. દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે ના કહેવાય. આ સમય છે પણ એ ક્યાં પૂર્ણ છે? હા, પણ દરેક પૂર્ણ સંખ્યા સમય છે. પછી આ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, એ તો સાચું છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ નથી. દરેક પૂર્ણ એ પૂર્ણાંક છે. હવે આવા કોઈ પણ MCQ આપણને 1 માર્ક્સમાં આવે તો આપણે એવું યાદ રાખી શકીએ ધીરે રહીને. તમે બરાબર સમજજો કે આ n જે છે n એ n નો સમાવેશ થઈ ગયો છે આપણા w માં. બરાબર છે. હવે n અને w એ બંનેનો સમાવેશ થઈ ગયો છે આપણા z માં, અને આ 3 નો સમાવેશ થઈ ગયો છે આપણા q માં. એટલે અંદરથી બહાર આવો તો બધું સાચું પડે, પણ બહારથી અંદર જાઓ તો બધું ખોટું પડે. q ને z ના કહેવાય, z ને w ના કહેવાય, w ને n ના કહેવાય, પણ n નો સમાવેશ w માં હોય, n અને w નો સમાવેશ z માં હોય, n w અને z એ ત્રણેયનો સમાવેશ q માં હોય. આ થિયરી જેને પાકી હોય એને પરીક્ષામાં આવા MCQ નો 1 માર્ક્સ ક્યારે જાય નહીં. બરાબર ટોપિકને તમે પાકો કરીને જશો ને તો પરીક્ષામાં 1 માર્ક સરળતાથી મેળવી શકશો. બાકી ગોખવા વાળાનું તો આપણી પાસે કામ જ નથી. ચાલો તમે સરસ સ્વાધ્યાય 1.1 શીખી ગયા છો. બરાબર આ મુદ્દાને પાકું કરજો. તમારી પાસે પ્રેક્ટિસ વર્ક હોય કે અધર કોઈ પ્રકાશન હોય એમાંથી પણ આને સમજવા પ્રયત્ન કરજો.